આખું દેશ રામમય બન્યું છે ત્યારે અયોધ્યા નગરીમાં તમામ જગ્યા પરથી લોકો આવી રહ્યા છે। દ્રશ્ય તમે જોઈ શકો છો, ગુજરાતના ડાંગ સબરીધામમાંથી લોકો આવ્યા છે અને એક આદિવાસી સ્ટાઇલમાં કહી શકાય તીર કામઠા લઈને આવ્યા છે। ભગવાન રામ તીર કામઠા સાથે જોવા મળતા રામબાણ તેમાં ઓળખાણ હતી અને આ પ્રમાણે જોઈ શકાય છે સબરીધામ ખાતેથી આદિવાસી લોકો પણ અહીં આવ્યા છે। અયોધ્યા ખાતે ઉત્સાહનો માહોલ છે। આ પ્રમાણે તીર કામઠા લઈને કેમ આવવું પડ્યું? અમે ડાંગ જિલ્લાના સબરીધામથી એટલા માટે આવ્યા છે કે હજારો વર્ષ પહેલાં રામાયણમાં કહેવાય છે કે નાસિકના પંચવટીથી માતા જાનકી અને ભ્રાતા લક્ષ્મણ સાથે લાંબો સમય ભગવાન રામ વનવાસમાં રહ્યા હતા અને માતાનું જાનકીનું ત્યાંથી જ હરણ થયું હતું અને ત્યાંથી જ દંડ કાઢીને ડાંગમાં આવ્યા હતા અને મા સબરીને મળ્યા હતા અને મા સબરીએ પોતાના એઠા બોર ભગવાન પ્રભુ શ્રી રામને ખવડાવ્યા હતા। એ ડાંગની પુણ્યભૂમિ દંડકારણ્ય ભૂમિ પરથી અમે જ્યારે ભગવાન રામનું અયોધ્યા મંદિરનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે ડાંગનું પ્રતિનિધિત્વ અહીં કરવા આવ્યા છીએ। બિલકુલ, તીર કામઠા સાથે નજર જોઈ શકાય છે। આ પ્રમાણે અદ્ભુત નજારો છે અયોધ્યા ખાતે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને અલગ અલગ કૃતિઓમાં લોકો અહીં આવી રહ્યા છે સબરીધામ ખાતેથી। કેટલું અલૌકિક કહી શકાય જે રીતે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે રામચંદ્રજી ભગવાન પોતાની મૂળ જન્મભૂમિ પર બિરાજમાન થવાના ત્યારે સમગ્ર ભારત તો રામમય થઈ ગયું છે, પરંતુ સૌથી વધુ આનંદ સુબીર ગામથી સબરીધામથી જે એમના વંશજો છે સબરી માતાના, તેઓ અહીંયા આવીને રામચંદ્ર ભગવાનને બોર અર્પણ કરવાના છે અને સાથે સાથે રામભદ્રાચાર્યજી મહારાજ જેઓનું 75 જન્મ મહોત્સવ નિમિત્તે પણ અહીંયા આ કાર્યક્રમ થવાનો ત્યારે એમને પણ એક હારરૂપી બોરનો એક હારરૂપી એમને અર્પણ કરશે અને સમગ્ર અયોધ્યા રામમય દેખાઈ રહ્યું છે અને ખૂબ સુંદર વાતાવરણ છે। અહીંયા લાગે સાક્ષાત રામચંદ્ર ભગવાન અહીંયા ફરી રહ્યા એવું લાગી રહ્યું છે અને સાક્ષાત રામ ભગવાન અહીં હોય બિરાજમાન તેવું લાગી રહ્યું છે અને આ પ્રમાણેની તસવીરો છે જોવા મળી રહી છે। તમામ રાજ્યોમાં, રાજસ્થાન હોય, ગુજરાત હોય કે પછી મધ્યપ્રદેશ હોય કે અન્ય રાજ્યો, તમામ રાજ્યોમાંથી અત્યારે લોકો છે એ આવી રહ્યા છે અયોધ્યા ખાતે। અયોધ્યા એરપોર્ટ ઉપર એક બાદ એક ફ્લાઇટ છે લેન્ડિંગ થઈ રહી છે અને તમામે લોકો રામમય બની ચૂક્યા છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા।